વિચારીએ કે આટલો સમય આપણે ભાજપ પાછળ બગાડ્યો, ભાજપ પાછળ આપણે સમય રોક્યો, એના બદલામાં આપણને શું મળ્યું? આપણી હાલત બદલાણી કે ન બદલાણી? એ વિચાર જો આપણે કરીએ, આજકાલ કરતા 30 વર્ષ પૂરા થઈ ગયા. બીજેપીની સરકાર બનતી આવી, નગરપાલિકા એમની, ગ્રામ પંચાયત એમની, લોકસભા એમની, વિધાનસભા એમની, મહાનગરપાલિકા બધું જ એમના માણસો ચૂંટાય છે. અને બધી જ જગ્યાએ આપણામાંથી જ બધા લોકોએ એમને મત આપી અને બેસાડ્યા. અને ત્યાર પછી આ 30 વર્ષનો સમયગાળા પછી પાછળ વળીને આપણે જરાક જોઈએ, વિચારીએ કે આટલો સમય આપણે ભાજપ પાછળ બગાડ્યો, ભાજપ પાછળ આપણે સમય રોક્યો, એના બદલામાં આપણને શું મળ્યું? આપણી હાલત બદલાણી કે ન બદલાણી? એ વિચાર જો આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે 30 વર્ષમાં ભાજપની પરિસ્થિતિ ઘણી બદલાણી, પણ આપણી પરિસ્થિતિ તો હજુ બદલાણી નથી. અને એટલે હવે વિચારવાની જરૂર ઊભી થઈ છે કે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ અને કયા નેતાઓની આગેવાનીમાં આગળ વધવું જોઈએ. આજ આમ આદમી પાર્ટી ગુજરાતભરની અંદર એક નવી આશા, વિશ્વાસ અને અપેક્ષાનું પ્રતીક બનીને આગળ વધી રહી છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી આખા ગુજરાતના લોકોની અંદર હિંમત આવી, બળ આવ્યું, બોલવાની બધાની અંદર એક શક્તિ આવી કે હવે તો બોલવું છે, હવે તો કહેવું છે, જ્યાં કંઈ ખોટું થાય, અન્યાય થાય ત્યાં મારે વિરોધ કરવો છે. હજારો લોકો બોલતા થયા, અવાજ ઉઠાવતા થયા. એનું સૌથી પહેલું એક પરિણામ મળ્યું. વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતભરના લોકોમાં જે હિંમત આવી, બોલતા થયા, એના કારણે સરકાર ઉપર એક અસર પડી. અને અસર એવી પડી કે સરકારે તાત્કાલિક મંત્રીમંડળ બદલવું પડ્યું. તમે વિચારો કે જો વિસાવદરની વિધાનસભાની ચૂંટણીમાં હું ન જીત્યો હોત તો મંત્રીમંડળ બદલાયું હોત કે ના બદલાયું હોત? ના બદલાયું હોત. વિસાવદર પછી એવડો મોટો ગુજરાતની અંદર માહોલ બન્યો કે સરકારે મંત્રીમંડળ બદલાવવું પડ્યું. અને એનોય વાંધો નથી, ભલે બદલાયું, પણ નવા જે કોઈ પણ માણસો મંત્રી બન્યા છે એ બધાનું રાજકોટમાં, અમદાવાદમાં, સુરતમાં સન્માન સમારોહ ચાલુ છે. તમે બધા ટીવીમાં જોતા હશો, થાય છે કે નહીં? આખું ટોળું ઘડી રાજકોટ જાય, ન્યા સન્માન, સુરત જાય, ન્યા સન્માન, અમદાવાદમાં સન્માન. મારે ખાલી એટલો જ પ્રશ્ન જનતા સમક્ષ મૂકવો છે કે આ નવા મંત્રી જેને બનાવ્યા એ બહુ હોશિયાર છે, ટેલેન્ટેડ છે, બહુ ભણેલા ગણેલા, અનુભવી, જબરજસ્ત બુદ્ધિશાળી છે એટલે મંત્રી બનાવ્યા છે કે ગામમાં સૌથી ગાંડામાં ગાંડા ને લાયકાત વગરના છે એટલે બનાવ્યા? તમે તમારા મનથી વિચારો. તમારું મન એમ કે ગુજરાતના શિક્ષણ મંત્રી જેને બનાવ્યા એ ગુજરાતનો ટેલેન્ટેડ માણસ છે, શાનદાર બુદ્ધિશાળી માણસ છે એટલે બનાવ્યો છે. એવું જો તમારા હૈયા ઉપર હાથ રાખીને તમે માનતા હો તો હું તમારી માન્યતા સાથે સંમત છું.